વ્યારા જિલ્લા પંચાયતની અંદર આ દેવ સિંચાઈ યોજના આપણા ગામડાઓને આવેલી, એમાં ગોરજ છે, રાવપુરા છે, સાંગાડોલ, ગણેશપુરા, આ બધા ગામોની પેટા કેનલો નાની નાની અંદરથી નીકળેલી. એ વર્ષોથી કેનલ પડી રહેલી. સરકારમાં અહીંયાથી સરકારને અગાઉના ધારાસભ્યોને રજૂઆત કરેલી. રજૂઆત કરતા છતાં ગાંધીનગર બસ ભરીને લઈ ગયેલા, તોય પણ આ યોજનાનું કોઈ કામ કરેલ નહીં. એનાથી અમારા 2 ટર્મના ધારાસભ્યો અપક્ષમાં ચૂંટાયા અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. એમણે વારંવાર રજૂઆત કરી ગાંધીનગરથી સ્પેશિયલ આ યોજનાની જે ગ્રાન્ટ ફાળવવાની એમણે તન મનથી મહેનત કરી અને આ કેનલો ગોરજની અત્યારે ચાલુ રિપેરિંગ થઈ ગઈ, ગણેશપુરાની પણ થઈ. અત્યારે આ ગામે ગામ જે પેટા કેનલો બધી નીકળી છે દેવની, એ ઓછામાં ઓછી 40 થી 50 કિલોમીટરની બધી રેન્ચરની કેનલો છે. એ કેનલો ખેડૂતોને એટલી પાણીની તકલીફ હતી, ધારાસભ્ય ખડે પગે મહેનત રહી ખેડૂતની પાસે આજે આ કેનલોનું કામ પૂર્ણ થવાની આરે છે. જેથી કરીને આ સરકારની યોજના એવી છે ખેડૂત સદ્ધર થાય, એના માટે આ તમારા ધારાસભ્ય બી એટલા સદ્ધર છે કે ખેડૂતોને આરે રહી અને આજે આ યોજનાનું કામ આરે થવા જઈ રહ્યું છે. અને ખોટી વાતો કરીએ એ ખોટી વાતો છે. ગામે ગામ ધારાસભ્યના કામ ચાલુ થઈ રહ્યા છે. કોઈ પેવર બ્લોકનું કામ છે, કોઈ ગટરનું કામ છે. જ્યારે બી ધારાસભ્યને જ્યારે બી બોલાયા હશે ત્યારે ગામે ગામે હાજર રહે છે. જેથી કરીને આ કેનલને ખેડૂતોને એટલી બધી પૂર્ણ સાબિત થશે આવતા દિવસોમાં કે જીવનદોરી એમનું ખેડૂતોનું ઊંચું આવશે. જય ભારત. હું વસવેલ ગ્રામ પંચાયત સરપંચ શ્રી મહેશ પરમાર. આજે રોજ અમે અહીંયા આગળ સાંગાડોલ કેનલ, દેવડેમ કેનલ પર અમે બધા તમામ આજુબાજુના ગામડાના તમામ ખેડૂતો સાથે અમે અહીંયા આગળ મળ્યા છે. તમામ ખેડૂતોને માનનીય ધારાસભ્યશ્રીને વારંવાર રજૂઆત કરેલ હોય અને એના કારણે જે દેવડેમ કેનલનું સમારકામ થઈ અને જે નવી કેનલ બની છે એ કેનલ અત્યારે ચાલુ થવાના આરે છે. તો એ કેનલથી આજુબાજુના ગામડા લગભગ 70 થી 80 ગામોને ફાયદો થાય એમ છે. તો એ કેનલ જેમ બને એમ જલ્દી ચાલુ થાય પાણીનું, અને જે ખેડૂતોની રજૂઆત જે ધારાસભ્યશ્રીને કરેલ હોય અને એનું એ ખેડૂતોની રજૂઆતને ધ્યાને રાખી અને જે સરકારમાં ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી અને કેનલનું જે સમારકામ કરેલ હોય એ બદલ અમે તમામ ખેડૂતો વતી અમે ધારાસભ્યશ્રીનો પણ આભાર માનીએ છીએ. અને જે ખેડૂતોના જે ફાયદો થશે એનાથી પણ ઘણું સુખ સમૃદ્ધિ આવે એમ છે. એટલે ફરી વારંવાર અમે એમને ધારાસભ્યના અમે આભાર માનીએ છીએ. દેવ કેનાલ જે સિંચાઈ જે કેનાલ છે તે લગભગ 35-40 વર્ષથી જે કોઈ આનું કોઈ ધ્યાન નહોતું લેતું. ત્યાર પછી ખેડૂતોને ઘણીવાર રજૂઆત હતી કે ધારાસભ્ય રજૂઆત કરવા છતાં કંઈ કામ થતું નહોતું. પણ હાલના ધારાસભ્ય જેઓને રજૂઆત કરી અને તો તાત્કાલિક અહીંયા તમે જોઈ શકો કે કેનાલ તાત્કાલિક ઉપલે લેવલ વાત કરી અને એની જે કામગીરી આગળ ધપાવી છે. અને આજની લગભગ જે કેનલની આજુબાજુમાં આવતા જે 50 થી 60 ગામ છે એ લોકો પાણીનો લાભ લઈ શકશે. જે લોકો જે તે સમયે ખાલી ચોમાસું પાક લઈ શકતા હતા, અત્યારે તમે હવે જે પાણી આવવાથી શિયાળો કે ઉનાળો પાક બી લઈ શકશે. અને આ જે કેનલ બની છે એના લીધે ખેડૂતોની જે આર્થિક સ્થિતિ છે એ થોડી સુધરશે. અને આ માટે હું ધારાસભ્યશ્રીનો અમારા તમામ ખેડૂતો વતી આભાર માનું છું.